चलो गाइस जो आज से हमें रात्रे तोरण बनाएलू जोरदार काम थी गई है भाई। टोटली काम पती गयु। आज है न भाई अंडा खुला थी गया हमारा काम जो गाइस आपको खाली एक नंबर काम हो भाई। मॉर्निंग पापा। गुड मॉर्निंग मित्रों। चलो અને સરે મિત્રોને રામનવમીની શુભકામના। જય શ્રી રામ, જય શ્રી રામ। તો અત્યારે પપ્પા ચા ને કામ છે મારે વૈષ્ણોદેવી મંદિરનું કામ રાખેલું, માતાજીનું મંદિરે જાઉં કામ રાખેલું। બે કારીગર આવી ગયા નીચે આટલી ચા રોટલી ખાઈ જવું એટલે થોડી ખૂબ ઓછી લાગે। તાજગી મળે, તાજગી મળે ચા પીવાથી। હા હા એમને કીધું હતું કે ખાઈ જાઓ પણ ના પાડે છે ખાવાની। પરાણે ચા રોટલી ખવડાવું ખાવી એની વાત આવજો। જબરદસ્તી કરે પડે છે। માથું દુખે તો ગોળી ગરવી તો ગરવી ગોળી આલો ગોળી આલો। આજે ભાઈ ઘરે છે, રજા છે એટલે બારે જાશું આપણે તો સારું ચા પી લો गाइस પપ્પા। माथाમાં કારણ કે તેલ નખાવું કાલનું મારું માથું है ને દુખે વધારે। બહુ દુખાય છે પાછા કેમ નાખી બધે ના માપનું નાખી તેલ ઘરની વાળ આવી તમે કે વાળ નહીં હતા અરે એવું નહીં નેતે બેતે થાય ખોટું। મેં તો પેતા નહીં ના આજુબાજુ હારા વચ્ચે આછા વાલ છે કાઈ ના ટકો પડી ગયો મસ્ત મજા આવી રીતના મસાજ થાય તો માથું પાછું દુખે નહીં। હા માથું ન દુખાય કાલું મારું બપોર ચડે ને રોજ માથું દુખે, આગળ દુખે નહીં પાછળના સાઈડ દુખે। મસ્ત થઈ જાય। મમ્મી પાસે આટલું કાઢું મેં તેરા તાવસે मतलब भरे बेटा साहब चलो ये आपका बोतल पानी का रेडी हो चुका है। આપણે ઘરેથી નીકળી જાય જશું બહાર કારણ કે પેલા ભાઈ આવી ગયા છે ફૂલવાળા જોઈને ફટાફટ જશું। ગાઈસ આપણે આવી ગયા છે અત્યારે વૈષ્ણોદેવી મંદિરે તો આપણે હવે કામકાજ ચાલુ કરી દીધું। અમારા ભૂરા બી અત્યારે કામે લાગી ગયા છે, રાજુ બી જોરદાર કામ લાગી ગયા છે। અમારા ચમન કાકા તો બહુ સ્પીડ કરે કારણ કે એમના શું જલ્દી આજ બટ કામ પતાવીએ ને તો શું ફટાફટ કામ પતે એટલે જેટલું આપણા માટે સારું કારણ કે માલ બહુ એટલો છે નહીં ને 300 ફૂટ તોરણ બનાવવાનું તો જેમ બને એમ થોડું ગાયગા ફટાફટ ના પછી ભૂખ લાગી એમને કહી દો જમવા લઈને આવે સારું પંજાબી છાશ લેતા હવે કહી દઉં ને જમવાનું આવી ગયું કારણ કે વાગી જાય છે 12:30 પોણા 1 થઈ ગયો તો હવે કહીશ જમી લઈએ ફટાફટ અને ફટાફટ જમીન પછી ફટાફટ કામ ચાલુ કરી કાકા બી જમવા આવી ગયા। તમે કાકા સબ્જી કઈ કઈ છે પુરાંતા બહુ ભૂખ લાગી લાગે હા બસ બહુ ભૂખ લાગી। હા રાજુ કાકા કાંઈ બોલતા નહીં શર્મા હે जो मस्त से शाक से दाल भात છે પાપડ છે ડુંગળી છે। ચલો ગાઈસ જમી લઈએ। ચલો ગાઈસ હવે જમી લઈએ ને જમીન પછી થોડી વાર આરામ કરી પછી કામ ચાલુ કરશું કારણ કે હજુ તો જો સમજો ને 3-4 તોરણ જ બન્યા છે 4 તોરણ બનીને પછી આરામ કરશું। હા ચમન કાકા હા જોરદાર આરામ કરો હો ચમન કાકા તમારે ફોન જોવો છો વધારે બા લે હણો ભાઈ આ ચાલે હો રામા રેડી ભાઈ ભાઈ અમારા રાજુ કાકા ચા લઈને આવી ગયા જોરદાર ભાઈ। ચલો ભાઈ ચા બા પી લો ભાઈ મારા કારીગરો। જોરદાર કલાકાર બાકી આમના વચ્ચે કલાકાર બનવા લઈ જવા પડશે। માતાના મોઢમાં વાગતો તો જોરદાર કલાકાર વાગનો હા એનેથી જોરદાર આ અમારા આ મિત્ર છે ને ટોટલી નરેશ કરોડિયાના બધા ગીત ગાય છે। ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કરોડિયાના ગીત ગાય। આ છે અમારા ચમન કાકા, અમારા છે દિનેશભાઈ। વાહ ભાઈ વાહ વન્સ મોર અમારા મોરે લોટો કે છે મદરાત ના રે
વાહ ભાઈ વાહ, જોરદાર સિંગર હો મારા ભાઈ. તમે તો એક થાવ તો નર્સ ગણ. હા અમારા રાજુભાઈ આવશે હવે. રાજુભાઈ અમારા બહુ એ હે ને એ હિન્દી પિક્ચરના આપણે રાજકુમાર છે એના ડાયલોગ બોલે બહુ જોરદાર. આમાં રાજુભાઈ તો કચરા રહેવા જાય છે, કામ કરવાનું નહીં મને લાગે, આજ ધંધો કરવાનો લાગે. હા આમાં રેડી બેઠા જુઓ. ગોતું તારો નામ રે મારી લઉં છું તારું નામ, જાણે જગત નો નાથ રે મારી, જાણે જગત નો નાથ. વાહ ભાઈ વાહ, જોરદાર ગાતો બુધાભાઈનું ગીત એટલે ભાઈ આજ કરવા આવ્યું અહીં હે, આજ કામ કરવાનું લાગે. હવા દે આ એક જ થેલી પકડી રાખી એટલી બધી. તો એના માટે અમે આવેલા અત્યારે ભૂરાબેન બે લાયા જીરા સોડા, અને અમારા પેલા બે માણસો બે હે ને અમારાથી દૂર જ બે હે. ખબર નહીં જો એમની નજર જો પેલા ઘટ્ટીની જો, બહુ છાણો માણો મારો ભાઈ, એકલ હુડો છે. ભૂરાભાઈ કાંક નાસ્તો લેવા માટે શું લાવે છે? ખમણ લાવ શું લાવે? જય મા વૈષ્ણો દેવી. મસ્ત મજાનું મંદિર છે ગાઈસ. જય મા વૈષ્ણો દેવી, જય માતા વૈષ્ણો દેવી, જય. જોરદાર લાઇટિંગ થઈ ગઈ ચાલુ તારે. ગાઈસ હવે જઈએ છીએ અમે જમવા માટે, કારણ કે ટાઈમ થઈ ગયો હશે 8:30 થઈ ગયા. ચલો ગાઈસ હવે જઈશું જમવા. ચલો ગાઈસ હવે આવી ગયા આપણે રાજ પુરોહિતમાં જમવા માટે. જઈશું હવે અંદર જમવા માટે સીધા. હોટલમાં જોરદાર લાઇટિંગ છે, લાઇટનું ટેબલ બધું છે. ચલો ગાઈસ જમવા. બે ઓર્ડર આપે તમે? શું આપી પૂરા? હે એવું હે? આમાં શું હે? ચલો ગાઈસ આપણે મંગાવી છે સ્પેશિયલ દાલ બાટી, અને અમને મંગાવી છે ફિક્સ કાઠિયાવાડી થાળી 120. અને જમી લેવાનું. બોલો તમે શું મંગાવી? કાજુ કતરી. કાજુ કતરી. કાજુ કતરીનું શાક. રાજુભાઈ તમે શું મંગાવ્યું? ઉપરનું જ બતાવી દીધું, અંદરનું તો બતાવી જ નહીં આપણને. જો અંદરનું અલગ અલગ રેટ થોડાક વધારે હોય ને. રીંગણ ભરતું શું આવે પણ ના આપણે સ્પેશિયલ આવે દાલ બાટી કાઠિયાવાડી જે ખાવું ફટાફટ બધા ખાઈ અને ફટાફટ જવાનું છે ને, બસ થોડો લગાવવાનો. બરાબર ઓકે. મને તો ખબર નથી કે કાજુ કતરી શાકમાં નહીં. મારા બધા બે ભાઈઓ જો જોરદાર કામ કરી રહ્યા છે. જરૂરથી આવી જમજો. રાજપુરી હોટલ નાની છે પણ નામ મોટું છે. જો સ્ટાર્ટ કરીને આવ્યું, કારણ કે ચમનભાઈ છે ને વધારે ભૂખ લાગી છે. જમવાની અંદર જો રાઈસ છે, બે જાતની સબ્જી છે. રાઈસ હે મજામાં ના એ બધો દાલ ફ્રાય છે, જોરદાર છે એકદમ કરવા. ખાલી થોડાક મારા ભૂરાભાઈ તો ફિક્સ લાગી જાઓ ભાઈ. ચલો ગાઈસ જમી લીધું ને હવે જશું આપણે સીધા વૈષ્ણોદેવી મંદિર. અને ભાઈ એટલી જોરદાર જોરદાર બિલ્ડિંગો બની. ગાઈસ હવે જમી લીધું, હવે જમીન સીધા જશું આપણે વૈષ્ણોદેવી મંદિરે. કારણ કે જમવાની તો ભાઈ આજ મોજ જ આવી છે, કારણ કે જમવાનું બહુ જોરદાર હતું. દાલ બાટી બહુ જોરદાર હતી, અને આ લોકોને બી મસ્ત હતું કાઠિયાવાડી. ચલો ગાઈસ હવે જશું સીધા વૈષ્ણોદેવી મંદિરે. મંદિરે જઈને 5 મિનિટ આરામ કરીને ફટાફટ આપણું કામ ચાલુ કરશે. ચમન કાકા વધારે ખાઈ ગયા ને તો અડીકતા નહીં બોલો, કારણ કે ખાવામાં તો દોટા કાઢી નાખ્યા. મારા ભાઈને થોડી હેડવામાં તકલીફ પડે છે, અડીકતા નહીં. કારણ કે
ખાવા તો જોવો જ ને ભાઈ, કામ કરવાનું, મહેનત કરવાની, એટલે ખાવા તો જોવો જ ને. શું કહો તમને બે ભાઈ? ખાશું તો જ કામ થશે હે ને. અત્યારે બી મંદિરની અંદર દર્શન ચાલુ જુઓ. અત્યારે બી એટલી ભીડ છે ને, કારણ કે આજે રવિવાર છે અને માતાજીના નોરતા છે. બહુ જોરદાર ભીડ છે. હવે બહાર બેઠા પછી હવે થોડી વાર પછી જશું અંદર. શેર આપણે ઉપર છે વૈષ્ણોદેવી મંદિરના ઉપરના ટોચે. એટલું મસ્ત મંદિર છે જો ગાઈસ. આ રીતના અમે બધા તોરણ માર્યા છે. શેર શેર વૈષ્ણોદેવી મંદિરની ઉપરની ટોચે ચડી જાય, કારણ કે તોરણ એવું લગાવવાનું છે ને, તો એટલે ગાઈસ મંદિરની ટોચે ઉપર ચડી જાય છે. આપણા તોરણ બી જોરદાર બધા લાગી જાય છે. હજુ બધું બાકી છે, કારણ કે વાગી જશે 12. ભાઈ જો ઘોડો લઈને જાય જો, અમારા મજૂર છે હો ભાઈ. જો મારા ભાઈ જુઓ, વાહ ભાઈ વાહ, વાહ રાજુભાઈ વાહ. તમારી હાજરી વસૂલ, હાજરી વસૂલ છે તમારી ભાઈ હાજરી. બાજુ નહીં આ મંદિર બની વાત દુકાન મસ્ત પડી. સરસ મસ્ત લાગે. જય આપણે અત્યારે તોરણ લગાવી દીધા છે. 5 તોરણ લગાવ્યા, હજુ બીજા બાકી છે, કારણ કે હજુ ઉપર તોરણ લગાવીને પછી સીધું પછી આપણે જશું નીચે. તો આના ઉપર જોરદાર એટલી મસ્ત હવા આવે ને સહિત, તમે તો જરૂરથી દર્શન કરી. ચલો ભાઈ આપણે ઉપરથી અત્યારે હું નીચે આવી ગયો છું. આ રીતનો પહાડ બનાવેલો જોરદાર. જય મા વૈષ્ણોદેવી. જો ભાઈ જેટલા જોરદાર મસ્ત તોરણ લાગે. અમારા માણસો પૂરા ભાઈ બધા કામ કરી રહ્યા, કારણ કે વાગી જશે 1. તો હવે ચા પીવાનો બી ટાઈમ થઈ ગયો છે, તો ચા પીશું હવે. રામા રેડી હશે લ્યા, ચા પી લઈએ. ટાઈમ બંધ થઈ ગયો બરાબર. જોરદાર થાકી ગયા, કારણ કે કાલ આખો દિવસ રવિવાર આખો દિવસ, રવિવારની નાઇટ. અત્યારે વાગે છે 3:30. કારણ કે હવે આ તો ખરેખર બરાબર ના થાકી ગયા, કારણ કે તોરણ બનાવવાના, તોરણ લગાવવાના તો પૂરેપૂરી લેફ્ટ રાઈટ અમારી લેવાઈ ગઈ. રાઈટ હજુ બી હજુ તોરણ બાકી છે, જો આટલા અંદર લગાવ્યા છે. જો તમને બતાવું આવીશ આગળ બી, કારણ કે જો આ સાઈડના અંદર આ રીતના તોરણ માર્યા છે. એટલું મસ્ત કામ થયું, અંદર બી તોરણ છે. જય વૈષ્ણોદેવીમાં. ચલો ગાઈસ હવે જઈશું થોડોક બહાર. આ છે વૈષ્ણોદેવી મંદિરમાં અંદર જવાનો રસ્તો. આપણે થોડોક ઉપર જશું મંદિર પર, માતાજીના દર્શન બી કરશું અને થોડું શૂટિંગ બી કરશું. અને પાછળ જો ગાઈસ કે અમે રાત્રે તોરણમાં જ રહ્યા એ તોરણ લગાવેલા છે અમારા. ગાઈસ અમારા રાતના બનાવેલા તોરણ સામે છે મા વૈષ્ણોદેવી મંદિરનું મેન મુકટ. ચલો ગાઈસ આ છે અખંડ જ્યોત અને આ છે મેન વૈષ્ણોદેવી, ત્યાંથી લાવેલા. આ છે માતાજીની અખંડ જ્યોત. જય મા વૈષ્ણોદેવી. અખંડ જ્યોત માતા વૈષ્ણોદેવી પીઠ જમ્મુ કટરા, દિવ્ય જ્યોત. જય માઈ. ચલો ભાઈ સાહેબ આપણું તોરણ બનેલું છે. ચલો ભાઈ આજે અમે રાત્રે તોરણ બનાવીએ. અત્યારે જોરદાર ઉપર બી એટલું જોરદાર તોરણ છે અમારું લાગેલું. જય
તો ગાઈસ આ છે ઉપર જવાનો રસ્તો. જય મા વૈષ્ણો દેવી. આ બીજેમાં રાત્રે તોરણ બનાવી દીધું માતાજીને ગુરુગ્રહ સત્તરનું માતાજીનું મંદિર. જય મા વૈષ્ણો. જો ગાઈસ જોરદાર કામ થઈ ગયું છે ભાઈ. ટોટલી કામ પતી ગયું. આજે છે ને ભાઈ અંડા ખુલ્લા થઈ ગયા અમારા. કામ જો ગાઈસ આપણું ખાલી એક નંબર કામ હો ભાઈ. અમે જઈએ છીએ ઘરે કારણ કે હવે આજ તો આખા દિવસ નાઇટના હે ને આંખો તો અમારી પોતા જેવી થઈ ગઈ. જો અમારા ચમનભાઈ જુઓ બધા આમ બહુ ઉજાગરા થઈ ગયા નહીં બુરાભાઈ? બહુ ઉજાગરા હે ને.